આજરોજ અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવનારા સમયમાં યોજાનારા શ્રી ગણેશ ચતુર્થીના ઉત્સવ નિમિત્તે જે અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ મંડળો જે ગણેશ ભગવાનની સ્થાપના કરવાના છે તેઓની સાથે મિટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં ગણેશ ઉત્સવ આયોજન સમિતિના ચેરમેન અનિલભાઈ બિસ્કીટવાલા, સંયોજક દિવ્યેશભાઈ ઉપરાંત અનિલભાઈ પટેલ વગેરે હાજર રહેલ. આવનારા જે તહેવારો છે એમાં યોગ્ય રીતે અને યોગ્ય આસ્થા સાથે અને પૂરી સુરક્ષા સાથે શહેરમાં ગણપતિ બાપાના ઉત્સવનું આયોજન થાય અને સરકારશ્રી તરફથી જે કાંઈ દિશા નિર્દેશો આપવામાં આવેલ છે તે બાબતની જાણ કરવા માટે આજનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશ મંડળો ઉપસ્થિત રહ્યા હતા. અમે આપના માધ્યમથી હું એ જ કહેવા માંગીશ કે જે તહેવાર છે ખૂબ ઉલ્લાસપૂર્વક અને શાંતિપૂર્વક આપણે બધા ઉજવીએ. તંત્રની સાથે તંત્રની જે સૂચનાઓ છે એનું પાલન કરીને ખૂબ ઉત્સાહપૂર્વક અને ઉલ્લાસપૂર્વક આ જે તહેવારોની સિઝન જે છે આપણે માણી શકીએ એ બાબતે સમગ્ર જનતાને હું અપીલ કરું. જી, આપનું નામ, શું આજે આયોજન રાખવામાં આવ્યું છે? અનિલભાઈ બિસ્કીટવાલા, કાર્યકારી પ્રમુખ, શ્રી ગણેશ ઉત્સવ સમિતિ, સુરત શહેર. આજે જ્યારે ભગવાન ગણેશજીનો ઉત્સવ આવ્યો ત્યારે અલથાણ પોલીસ વિસ્તારના ગણેશ ભક્તો માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મુખ્યત્વે 27 ઓગસ્ટથી ભગવાન ગણેશજીનો ઉત્સવ શરૂ થવાનો છે. આ દેશભક્તિના ઉત્સવમાં સમગ્ર ભારત ખૂબ ધૂમધામથી ઉજવે છે અને આ ઉત્સવ સુરત શહેરમાં ધાર્મિક ઘડીમાંથી જળવાય, સાથે સાથે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ જાગૃત થાય એના માટે ગણેશ ભક્તોને અત્યારથી મિટિંગ કરી સમજાવવામાં આવશે. અને આ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર સંતો દ્વારા ચાલતી સમિતિ છે. 1988માં સ્થાપના થયેલી આ સમિતિ આજે 38 વર્ષ પ્રવેશ કરી ત્યારે દરેક ગણેશ ભક્તોને પર્યાવરણલક્ષી કામ કરવા માટે ભગવાન ગણેશજીની મૂર્તિ ખૂબ ધામધૂમથી લાવીએ, આન બાન શાંતિ લાવીએ, પરંતુ વિસર્જન આપને પોતાના મંડપમાં, મોહલ્લામાં, શેરીમાં, સોસાયટીમાં કરીએ, જેનાથી ભગવાન ગણેશજીની ખૂબ સારું એવું આમને જળવાય. ભગવાન ગણેશજીની આ બેઠકમાં દરેક ભક્તો આ ફેરી ઉત્સવ ખૂબ ધામધૂમથી અને દેશના કંઈ ને કંઈ જે મુદ્દા હોય તેના આધાર પર લોકો થીમ બનાવીને જે ઉત્સવ ઉજવે છે તે બદલ આ ગણેશ ભક્તોને ખૂબ ખૂબ આભાર માને છે, અભિનંદન આપે કે તેઓ દર વર્ષે કંઈ ને કંઈ ગણેશ ઉત્સવમાં નવું કરીને લોકોને જાગૃત કરતા હોય છે. ઘણા વર્ષોથી, લગભગ 25 વર્ષથી અમે લોકો માટી મૂર્તિ અભિયાન ચલાવી રહ્યા હતા, પરંતુ ઘણા વર્ષોથી અમને હાલમાં સુરત શહેરમાં લગભગ 90% લોકો માટી મૂર્તિ લાવતા થઈ ગયા છે અને એના દ્વારા એક પર્યાવરણલક્ષી કામ થાય છે. આજે અલથાણ પોલીસ વિસ્તારના અમારા પ્રભારી દિવ્યેશભાઈ પટેલ, સાથે અમારા મંત્રી એવા અરુણભાઈ ઠાકુર, પછી અલથાણ પોલીસ વિસ્તારના વિજયભાઈ પટેલ, બધા સાથે મળીને આ ઉત્સવમાં લોકોને સમજાવશે અને લોકો ધામધૂમથી ગણેશજી લાવે અને પર્યાવરણલક્ષી માટી મૂર્તિ લાવીને પોતાના મંડપ વિસર્જન કરે એવા અમે પ્રયત્ન કરીશું. એમ તો સમગ્ર સુરતમાં ગત વર્ષોનો આંકડો 80 ઉપર છે, એટલે આ વર્ષે પણ ગણેશ ભક્તો માટી મૂર્તિ લાવવાનો પ્રયત્ન કરે એવું લાગી રહ્યું છે. અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પણ ઓનલાઈન અમે લોકો ગણેશજી પ્રતિમા આપી રહ્યા છે. એનું શુલ્ક લગભગ 1100-1200ની આસપાસ હોય છે. જે શુલ્ક દ્વારા લોકોને ગણેશજીની નાની પ્રતિમા સાથે કુંડ આપીએ છીએ, જેમાં ભગવાન ગણેશજીનું વિસર્જન કરીને એને છોડ રૂપે ઉત્પન્ન કરી શકે એવા પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. પહેલી વાત તો એ કે સરકારનું જે પરિપત્ર પડતી હોય, સુરતના માનનીય પોલીસ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી દ્વારા જે જાહેરનામું પડે છે એનું પાલન દરેક ગણેશ ભક્તો કરવું જોઈએ એવું અમે ખાસ વિનંતી લોકોને કરતા હોઈએ છીએ. કારણ કે સરકાર પણ જ્યારે પાલન કરાવતી હોય ત્યારે હાઈકોર્ટના હુકમને આધીન થઈને, સુપ્રીમ કોર્ટમાં જે એનજીટી છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, એના હુકમને આધીન થઈને કમિશનર શ્રી આ જાહેરનામું પાડતા હોય છે. તો એમાં પોલીસ તંત્ર જાગૃત થઈને એમાં પ્રયત્ન કરતી હોય છે અને આ લોકોએ બાહેધરી પત્રક ભરાઈને પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે. ભવિષ્યમાં લોકો મંડળો પણ નાની મૂર્તિ લાવે એવી અપેક્ષા રાખીએ છીએ.